બોલો ઇન્દ્ર મહારાજ की जय। ભૃગુ ઋષિની પાવન ભૂમિ જન્મભૂમિ એટલે ભૃગુ કચ્છ। ભૃગુ કચ્છ એટલે ભરૂચ શહેર। ભરૂચ શહેરમાં વસેલ ભરૂચ કોઈ સમાજ વર્ષોથી ભગવાનની પ્રતિમા બનાવે છે। એવું કહેવાય છે કે જે સમયે 56 દુકાળ હતો, વરસાદની લોકો બહુ આજીજી કરતા હતા, પણ વરસાદ ના પડતો હતો। એવામાં એક સંત આવીને અમે જ્યાં ભજન કીર્તન કરતા હતા તે કહે તમે શું કરી રહ્યા છો? અમે કહ્યું અમને કે અમે જલ દેવતાની રીઝવવાની કોશિશ કરી રહ્યા છે જેથી કરીને વરસાદ આવે। ખેડૂતો પણ આવીને માંગતા હતા કે પાણી વરસાદ વરસેલા હોય ખેતી થાય, પણ એવા સમયે પણ કઈ વરસાદ હતો નહીં અને ખૂબ ભજન કીર્તન કર્યા પણ કઈ વરસાદનો અંતર ના આવ્યો। જે સંત અમને કહી ગયા હતા એમને કહ્યું કે માં નર્મદા નદીમાંથી માટી લાવીને જલ દેવતાની સ્થાપના કરો। બસ એ સમયે અમે અષાઢી અમાસની રાત એટલે 14 દિવસે વિધિ વિધાનથી અમે જલ દેવતા એટલે મેઘરાજાની સ્થાપના કરીએ છીએ અને તે સમયે બહુ ભજન કીર્તન કર્યા પણ કઈ વરસાદનો અંતર ના આવ્યો અને તે એક ક્ષણ એવું થઈ ગયું કે એમને પ્રતિજ્ઞા લીધી સંતે કે આ સમયમાં જો વરસાદ નહીં પડે તો તમે મૂર્તિને અમે ખંડિત કરીશું। એ શબ્દને એક ક્ષણ જે કહ્યું છે ને ત્યારથી એવું કહેવાય છે કે ખૂબ વરસાદ પડ્યો। ખેડૂતો, પશુ પક્ષીઓ, માણસોમાં નદી નાલા સરોવર પાણીથી છલકાઈ ગયા અને ત્યારથી આજ દિન સુધી મેઘરાજાની મૂર્તિ અમે માટી લાવીને અમે બનાવીએ છીએ। લગભગ 5 ફીટની મૂર્તિ છે અને શાંત મુદ્રામાં બેઠા જેવા દર્શન આવે છે। વિશેષતા એ છે કે નાના બાળકોને અમે બેસાડીએ છીએ। બેટાવાનું કામ તંદુરસ્ત રહે છે, એ બીમાર પડતા જ નથી। એક આસ્થા વિશ્વાસથી જે અહીંયા આવે છે તે બાળકો અહીંયા તંદુરસ્ત છે, અમે બેસાડીએ છીએ। અસ્તુ।